હાથીદાંત તસ્કરીનો પર્દાફાશ, વન વિભાગ ઊંઘતું ઝડપાયું. ખેડા નડિયાદ એસઓજી પોલીસે ₹30 લાખના શંકાસ્પદ હાથીદાંતમાંથી બનેલા ગિફ્ટ આર્ટિકલ સાથે નડિયાદ તાલુકાના મોહળેલ ભગવાન દાસની ખડકીમાં રહેતી મધુબેન પ્રદીપભાઈ પટેલને ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વન્યજીવોના સંરક્ષણ માટે જવાબદાર વન વિભાગ પર સવાલો ઉઠી રહ્યા છે કે શું જિલ્લામાં હાથીદાંતની તસ્કરીનું મોટું નેટવર્ક કાર્યરત છે? આ હાથીદાંત આવ્યા ક્યાંથી અને જો આટલો મોટો મુદ્દામાલ જિલ્લામાં ફરતો હોય તો જવાબદાર વન વિભાગને તેની ગંધ કેમ ન આવી? નડિયાદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાથીદાંતની તસ્કરી સામે એક મોટી કાર્યવાહી કરીને ₹30 લાખના હાથીદાંતના ગિફ્ટ આર્ટિકલ સાથે 52 વર્ષીય મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. આરોપી મહિલા નડિયાદ તાલુકાના મોહળેલ ગામની રહેવાસી 52 વર્ષીય મધુબેન પ્રદીપભાઈ પટેલ છે. દબાણ ચોકડી બ્રિજ નીચેથી બાતમીના આધારે વોચ ગોઠવીને મહિલાને પકડી પાડવામાં આવી હતી. આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS 2023ની કલમ 109 હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ઉમંગભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, માતર.